હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટ આવી ગયા છે, એટલે આઈટીઆઈની જાહેરાત પણ પડી ગઈ છે। ફોર્મ ભરવાના આજથી ટુડેથી જ ચાલુ થાય છે, બરાબર। તો એ આજે 14 તારીખથી ચાલુ થાય છે। ઓલરેડી ફોર્મ ભરવાની પ્રોસેસ, ફોર્મ ફિલિંગનું જે છે ફોર્મેટ ખુલી ગયું છે, બરાબર। એટલે તમે અત્યારે જ એને ઓનલાઈન કરી શકો છો। કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે એની પણ વાત કરીશું આ વિડીયોની અંદર, બરાબર। તો આની અંદર ટોટલી ફોર્મ ઓનલાઈનથી માંડીને પાછળ કયા ડોક્યુમેન્ટ છે, કઈ ફીસ શું છે, બરાબર, કઈ રીતે એની વેકેન્સી તમે જોઈ શકો છો, કઈ મનપસંદ આઈટીઆઈમાં જોડાવવું છે, કયા ટ્રેડમાં જોડાવવું છે, ટોટલી વાત કરવાના છે આ વિડીયોની અંદર। તો આ વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર ધ્યાન આપીશું। ઓકે, સૌપ્રથમ તમે ગૂગલની અંદર જઈને આઈટીઆઈ, ખાલી આઈટીઆઈ એડમિશન એવું લખશો અને પછી સૌથી ઉપર આવતી વેબસાઇટ છે એની પર ક્લિક કરી દેશો તો સીધી આ વેબસાઇટ આવી જશે, આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ, બરાબર। આ આપણે તમને થોડા છાપ દેખાઈ જશે, બરાબર। અહીંયા દેખાય એટલે આને તમારે સ્ક્રોલ કરશો એટલે તમે અહીંયા જશો એટલે ઉપર આવશે। અહીંયા કેવું છે, અહીંયા દરેક વિગતોની થોડીક હિન્ટ આપી દઉં છું। અહીંયા રજિસ્ટ્રેશન કરવું છે નવું, એના માટે છે, જૂનું કરેલું છે તો એના માટે સવાલ નથી, બરાબર। એના માટે નીચે આપેલું છે, તમે અહીંયા અરજીની પ્રિન્ટ પણ કાઢી શકો છો। રજિસ્ટ્રેશન નંબર તમારો જો કર્યું હોય અને ખોવાઈ ગયો જાણવો છે તો અહીંથી જાણી શકાય છે। કુલ ઉપલબ્ધ બેઠકો છે એ જાણવા માટે અહીંયાથી ક્લિક કરી શકાય છે, બરાબર। બેઠકોની વાત પછી કરીશું। હવે પ્રવેશ કાર્યક્રમ છે તો પ્રવેશ કાર્યક્રમ પણ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। અને એની પ્રાથમિક માહિતી હું આને બંધ કરી દઉં છું એટલે તમે અહીંયા જોઈ શકો છો। પ્રવેશ કાર્યક્રમ દેખવા જાઓ તો કેટલા રાઉન્ડ પડશે, શું છે, એ બધી વિગતો આની અંદર દર્શાવવામાં આવેલી છે, બરાબર। તો અહીંયા જરા ક્લિક કરું એટલે અહીંયા ખુલશે, બરાબર। તો અહીંયા તમારે કહી દીધું છે કે 14 તારીખે ખુલે છે, 23 તારીખે આ ફિનિશ થશે, બરાબર। એમાં 23 તારીખે શું ફિનિશ થશે તો 23 તારીખે દેખવા જઈએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફી ને આ બધી બાબતો છે એ અને સુધારા વધારાનું 23 તારીખ સુધી, એટલે મહત્તમ એટલા તારીખ સુધી ખેંચી શકાય છે। પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, બરાબર, એ 25/6ના રોજ જાહેર થશે, બરાબર। આ બેઝિક વસ્તુઓ પર જરાક ધ્યાન દઈ દઈએ। અને દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે અલગ છે। પ્રથમ રાઉન્ડ તમારા મેરિટના કુલ કેટલા રાઉન્ડ પડશે તો મિત્રો 3 રાઉન્ડ પડશે। કેટલા? 3, યાદ રાખજો, બરાબર। એકનું ખતમ થાય, વેકેન્સી બાકી રહેલી છે એના પર ફરી પાછું જનરેટ થશે, એનું ખતમ થાય એટલે ફરી પાછી વેકેન્સી બાકી રહેલી એની પર ફરી જનરેટ થશે। ત્રીજા રાઉન્ડ પછી ચોથો રાઉન્ડ લગભગ નથી આવતો, બરાબર। એટલે વાત કરી દઈએ અહીંયા પ્રથમ રાઉન્ડ અંગે મેરિટ લિસ્ટમાં કોઈને પ્રોબ્લેમ હોય કે ગમે તે હોય તો વધારા માટેની 29/6 સુધીની તારીખ છે। 29/6 એટલે દેખવા જઈએ તો આપણું જે સિમ્પલ સત્ર છે, બરાબર, એ જે 6ઠ્ઠા મહિનાની અંદર ચાલુ થતું હોય છે એ સત્ર ઓલરેડી ચાલુ થઈ ચૂકેલું હશે, બરાબર। અને પ્રવેશના પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ વધારા માટેની પણ તારીખ છે। અને પ્રવેશના રાઉન્ડનું પરિણામ, પહેલું પરિણામ છે પ્રથમ રાઉન્ડનું, એ 10/7ના રોજ જાહેર, જુલાઈ છે, 10મી જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે। હવે આમાં પછી કેવું છે કે એમાં તમારું એડમિશન છે કન્ફર્મ કરાવ્યા બાદ ઓનલાઈન ટ્યુશન ભરવાની ફીની બધી પ્રોસેસ છે। પછી પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી જે જગ્યાઓ છે એની પર ફરી આવશે 17/7ના રોજ, બરાબર। એ 17/7ના રોજ બીજો એ આવશે ને એમાં જે રાઉન્ડ આવશે એની અંદર દેખવા જઈએ તો બીજો રાઉન્ડ આવી જશે એની અંદર। આ દેખો આવી ગયો ને બીજો રાઉન્ડ, બરાબર। એની પણ 18 તારીખથી 22 તારીખ સુધીની પ્રોસેસ છે, આપણે હમણાં ઉપર દર્શાવી એ રીતે, બરાબર। આમાં પણ એ રીતે છે। અને બીજા રાઉન્ડનું મેરિટ છે, એ બીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરવાની તારીખ છે 23/7ના રોજ જાહેર થશે। એનું પરિણામ છે એ દેખવા જઈએ તો 25/7ના રોજ આવી જશે। અને ફરી પાછી ફી ભરવાની ને રૂબરૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ બધું થશે। કોઈ હાજર ના રહે તો એડમિશન કેન્સલ જતું રહેશે, બરાબર। તમે પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લેવું બહેતર છે, પછી રાઉન્ડની રાહ દેખશો ને એમ મેરિટ ઊંચે જશે, હલવાશો। પછી ત્રીજો રાઉન્ડ છે, આ ત્રીજો રાઉન્ડ છે, બરાબર। ત્રીજા રાઉન્ડની અંદર દેખવા જઈએ તો 29/7થી માંડીને 30/7ની વચ્ચે એનું પરિણામ જાહેર કરવાની વાત, એટલે કે 1/8ના રોજ, એટલે કે તમે ઓગસ્ટમાં એન્ટ્રી કરી ચૂક્યા છો, બરાબર। અને પહેલા ધોરણે એ કરવાનું છે ને તમારું આ બધું પૂરું થઈ જશે ત્યારે તમારું પ્રવેશ સત્ર છે ક્યારથી તો 10 ઓગસ્ટથી તમારું પ્રવેશ છે કાર્ય, એટલે કે તમે ક્લાસરૂમની અંદર પડ્યા હશો। ઓકે, હવે હું તમને લઈ જાઉં છું આ પ્રવેશની કાર્યક્રમની વિગત હતી। બહુ ટેન્શન નહીં લેતા, આની પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે જોઈએ તો આની માહિતી પણ મળી જશે। અભ્યાસક્રમની પ્રાથમિક માહિતી છે એ પણ પીડીએફમાં, કયા વ્યવસાયો ચાલે છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દઈશું, બરાબર। આ વ્યવસાય તમે પોતે પણ જોઈ શકો છો કે કયા તમે કેટલી ડિગ્રી છે, એટલે કે તમે 10મા પર ભરવા માંગો છો કે 12મા પર, એમાં કયો ટ્રેડ મળવા લાયક છે, બરાબર। એ બધી છે આ વ્યવસાયોની એની અંદર જરાક એકાધિક હું તમને સમજાવી દઉં છું, બરાબર।
દાખલા તરીકે અહીંયા તમારે છે ઇલેક્ટ્રિશિયનને આ બધું લેવું છે, બરાબર, આ એનો લેવલ છે, આ ઇલેક્ટ્રિશિયન એવું લેવું છે, તો ધોરણ 10ની અંદર આટલા હોય, આવું હોય, આટલા એનો સમય છે, બરાબર, આવું બધું છે. અને પછી તમારે કદાચ એ સિવાયનો બીજો કોઈક ટ્રેડ પસંદ કરવો છે, દાખલા તરીકે સર્વેયરનો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ કોઈને એકદમ હાથમાં નથી આવતો અને વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ ધોરણ 10-12 આ પદ્ધતિના આ વિષયને આટલા સમય સુધીનો છે, બરાબર, એવો છે, બરાબર. એટલે આ તમે એ ઘણા બધા એવા છે, કોપા છે ને આવા બધા અત્યારે ડ્રગ્સ આ ટ્રેડ છે, આમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો. અત્યારે આવનાર સમયમાં જેનું વેલ્યુ વધારે છે, અને હું માનું છું ત્યાં સુધી મોટી મોટી કોલેજો કરવા કરતાં આઈટીઆઈમાંથી સીધા તમે આગળ વધી જાઓ, બહેતર રહેશે. ઓકે મિત્રો, હવે આપણે રજિસ્ટ્રેશન બાજુ ધ્યાન કરીશું. રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા પહેલું હોમ પેજ પર આપેલું હતું, અહીં ક્લિક કરો, તો આપણે ત્યાં ક્લિક કરીશું, બરાબર. ક્લિક કરીશું એટલે તમે વિગતો જોઈ શકશો, તમારી સમક્ષ જ ખુલે છે. દેખો, આ રાઉન્ડ 1 પહેલા રાઉન્ડનું જે છે અરજી ફોર્મ, એટલે કે આપણે પહેલા રાઉન્ડનું એપ્લિકેશન છે. દર વખતે રાઉન્ડ જેમ બદલાશે, સેકન્ડ એન્ડ થર્ડ એમ નવેસરથી અરજી કરવા પડશે. હા મિત્રો, આ તમને કહી દઉં, એક વખત અરજી કરી દીધી જિંદાબાદ એવું નહીં થઈ જાય, નહીં તો હલવાઈ જશો, બરાબર. હવે આ જે માહિતી છે ધીસ ફોર્મ ફિલિંગ, આ જે ઓનલી ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ફોર્મ ભરવાનું રહેશે, બરાબર. હવે અહીંયા તમારે કેવું છે કે અહીંયા કહી દીધું છે SSA-ID, એટલે કે સર્વશિક્ષા અભિયાન છે. સર્વશિક્ષા અભિયાન 18 આંકડાનો નંબર છે, મેળવવાનો રહેશે, બરાબર. એ ગેટ ડિટેલ ત્યાંથી તમે મેળવી શકો છો, કાં તો પછી તમે ક્યાંથી મેળવી શકો છો, આ અહીંયા લખેલી લિંક છે, હું સીધો લિંક ઉપર ક્લિક કરું છું, તમને લાઈવ શીખવાડી દઈશ કે કઈ રીતે તમે મેળવી શકો છો. મેં આ ક્લિક કરી દીધું, અહીંયા હું આવી ગયો, બરાબર. કંઈક આવું આવશે, આધાર અનેબલ ડાયસ વાળું, બરાબર. આ ચાઇલ્ડ ટ્રેકિંગ ના બધું અહીંયા આવશે, એટલે તમારે આને સ્ક્રોલ કરવાનું રહેશે. સ્ક્રોલ કરીને ક્યાં જવાનું રહેશે, તો હું તમને કહી દઉં છું, નાવ યોર સ્ટુડન્ટ આઈડી આવું લખેલું દેખાય છે ને, બસ આના અંદર આ જે વાદળી કલરનું દેખાય છે ને એની પર ટીક કરી દેવાનું, અથવા નાવ લખેલું છે એની પર, તો એની પર લખીશ ને તો સીધું એક બીજું ફોર્મ ખુલશે, બરાબર. તો મેં આ ખોલ્યું, બરાબર. તો અહીંયા કેવું છે કે કાં તો તમારે અહીંયા વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીનું સ્ટુડન્ટ નેમ છે, તો એનો પહેલાં 3 અક્ષર નાખવાના નામના, ફાધરના 3 અક્ષર નાખવાના, મધરના 3 અક્ષર નાખવાના, અને સરનેમના 3 અક્ષર નાખવાના, અને સર્ચ કરશો તો આવી જશે. કાં તો પછી તમારો આધાર નંબર છે એ અહીંયા નાખવાનો, અને સર્ચ કરશો તો સીધો 18 આંકડાનો નંબર તમને મળી જશે. અને 18 આંકડાનો નંબર મળે એટલે એને કોપી કરી લેવાનો, કાં તો લખી લેવાનું રહેશે. કોપી કર્યા કે લખી લઈને પછી તમારે સીધું ક્યાં જતું રહેવાનું રહેશે, તો આપણે હમણાં ફોર્મ ભરતા હતા ત્યાં જતું રહેવાનું રહેશે, બરાબર. તો હજુ બેક મારું છું, અને બેક મારીને પછી અહીંયા નાખી શકો છો. અને એની અંદર ગેટ ડિટેલ કરશો તો આ માહિતી ઘણી બધી છે, માહિતી ઓટોમેટિક ભરાઈ જશે. વ્યક્તિગત ડિટેલ આ બધી ઘણી છે ને, એ સુધારા વધારા કરવા જેવી તો હજુ પણ ચાન્સ છે. અંદર કઈ રીતે ક્યાં સુધારો થાય છે હું બતાવીશ, બરાબર. એટલે અહીંયા તમારું અરજદારનું એપ્લિકેશનનું નામ લખાશે, પિતા કે પતિનું નામ લખાશે, તમારી અટક લખાશે, બરાબર. અને આધાર મુજબ છે તમારું પૂરેપૂરું નામ છે, એટલે કે આધાર કાર્ડ મુજબ છે એ પણ અહીંયા આધાર કાર્ડ મુજબ લખાશે. માતાનું નામ છે એ લખાશે. હવે અહીંયા કેવું છે કે જાતિ કેટેગરી પુરુષ છે કે સ્ત્રી છે કે અધર છે, ગમે તે એ અહીંયા માતૃભાષા ઓનલી અહીંયા ગુજરાતી પ્રોવાઈડ કરી છે એવું નથી. અહીંયા તમે બીજી ભાષા ચેન્જ કરી શકો છો, હિન્દી, ઉર્દુ, મરાઠી જે પણ અન્ય હે, બરાબર. હું અત્યારે ગુજરાતીને જ રાખું છું, બરાબર. રહેણાંક વિસ્તાર છે એટલે કે તમારો ઘર નંબર છે થોડુંક બેઝિક ફલાણો ફ્લેટ આ નંબર વગેરે નહીં આવતું એ વાળું નાખી શકો છો. લેન્ડમાર્ક્સ મતલબ કે તમે રહો છો એની નજીકનું હોય, નિયર ઓપોઝિટ ધ પેલા બેંક ઓફ બરોડા કે આવું બધું નહીં હોતું, વગેરે. કોઈ સ્કૂલની નિયર કે ગમે તે. હવે જે શહેર છે એ શહેર કે એનું છે એ વસ્તુ ડિટેલમાં નાખવાનું. એડ્રેસ તો તમને આવડી જશે એવું લાગે છે, બરાબર. તો છતાંય પછી જિલ્લો છે, જિલ્લો નાખશો, તાલુકો અને પિનકોડ નાખશો, મોબાઈલ નંબર. અહીંયા માહિતી ઇમ્પોર્ટન્ટ આવવાની ચાલુ થઈ ગઈ. હવે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખશો ને તો એ ફરી મોબાઈલ નંબર. આ નંબર છે લોગિન થવા માટે, પાસવર્ડ રિસેટ ખોવાઈ ગઈ ગમે તેના માટે, ઈમેલ અને મોબાઈલ નંબર વેરી ઇમ્પોર્ટન્ટ, એને સાચવી રાખજો. એટલે બેસ્ટ હાથ વગવું એ જ નાખજો, તમારી પાસે રહેતો હોય એવો હોય, બરાબર. કે પછી એવું નહીં કે કાકાનો કે મોટા ભાઈનો કે મોટા બહેનનો છે ચાલશે, તો એ હલવાઈ જશો તમે, બરાબર. અહીંયા ઈમેલ આઈડી છે તો ઈમેલ આઈડી તમારું પર્સનલ જ રાખો, બરાબર. અને એની અંદર બધી ડિટેલ આવશે, અને એનાથી તમે જન્મ તારીખ છે તમારી ફરજિયાત છે એ પણ નાખવાની રહેશે. પછી ફોટો આઈડી વાળું છે, એમાં ફોટો આઈડીમાં મારું માનવું ત્યાં સુધી ચૂંટણી કાર્ડ પસંદ કરો તમે. આમાં છે આ આઈડી દેખાવું, કોઈ પણ ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમારી પાસે, કદાચ હા હોઈ શકે. આમાં ગ્રેજ્યુએશન સુધીના આઈટીઆઈમાં એપ્લાય કરી શકે છે, એવું કાંઈ નથી કે 10મા અને 12મા વાળા જ કરી શકે. ગ્રેજ્યુએશન સુધી હું બતાવીશ તમને, બરાબર. કોઈ પણ આમાંથી આઈડી પ્રૂફ તમે ચૂંટણી કાર્ડવાળું બહેતર રહેશે આપણા માટે, બરાબર. અને એનો આઈડી કાર્ડનો નંબર નાખીશું અહીંયા,
પછી આપણે જે ધર્મ છે, જે હિન્દુ છે કે ગમે તે એ નાખીશું કેટેગરી. હવે આ અધર સ્પેશિયલ કેટેગરી છે. અન્ય કેટેગરીની વાત કરી છે એટલે કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે, બરાબર, એક્સ સર્વિસમેન છે, આ વગેરે વગેરે એ કેટેગરી છે. પછી જાતિ કેટેગરીની વાત કરી છે તો જનરલ છે, SC ST OBC આ બધી જ વસ્તુ છે આની અંદર. દાખલા તરીકે હું ST કેટેગરી મને પસંદ કરું છું તો અહીંયા જાતિ અંગેનું પ્રમાણપત્ર છે એનો નંબર નાખી દેવાનો રહેશે અને ક્યારે ઇસ્યુ થયું એની તારીખ નાખવાની રહેશે, બરાબર. એટલે દરેક વસ્તુમાં આવું રહેશે કે તમને એમ થશે કે સર બધામાં આવું કરવાનું છે. ના, એવું નથી. દાખલા તરીકે હું તમને અહીંયા લઈ જાઉં છું જનરલની અંદર, તો જનરલમાં આવું કશું નથી, બરાબર. જનરલમાં આવું કશું નથી. અને શું તમે વિચારતી કે વિમુખ જાતિ છો? હા કે ના, એમાં છે તો આપણે એમાં ના હોય તો ના જ કરી દેવાનું. હવે શૈક્ષણિક વિગત છે, આ ધોરણ 10માની સીટ નંબર નાખવાનો રહેશે, બેઠક નંબર, પછી SSC પરીક્ષા પૂર્ણ કર્યાનું વર્ષ નાખવાનું રહેશે અને તમારું 10મા ધોરણનું રિઝલ્ટ છે, માર્કશીટ છે, એ માર્કશીટ પ્રમાણે ફૂલ નામ નાખવાનું રહેશે આમાં, બરાબર. એમાં ફૂલ નામ નાખશો એટલે તમે એને એ કરી શકશો. આ વસ્તુ કોમ્પ્યુટર પર પણ કરી શકો છો એન્ડ ફોનમાં પણ તમે કરી શકો છો, બરાબર. હું તમે ફોનમાં કરી શકો એટલે સુધીની તમને મદદ થઈ શકે એનો મારો પૂરેપૂરો પ્રયત્ન છે. ધોરણ 10માની અંદર દેખવા જઈએ તો તમારી લાયકાત અહીંયા આપણે વાત કરી હતી એ પ્રમાણે લાયકાત આપણે 10માની રાખી હતી, 9માની પણ બતાવે છે, એવું કાંઈ નથી. દેખો સ્ટાન્ડર્ડ 9, 8, 7 ITI ઇક્વલન્ટ, બરાબર. એટલે આપણે 10મા પરથી એપ્લાય કરતાં 10માનું રાખીશું. હવે અહીંયા ફરી પાછું આપણે પાસ કર્યાનું વર્ષ નાખીશું, બરાબર. SSC બેઠક નંબર, મેળવેલ ગુણ છે. આમાં તમારી, હા, એક વાત કહી દઉં, મેરિટ ગણતરી કરવાની સિસ્ટમ પણ અલગ છે. જરૂર પડે તો તમને કોઈ પણ માહિતી અધૂરી લાગે તો કોમેન્ટ જરૂર કરજો, એની પર આપણે નવેસરથી વિડીયો બનાવી દઈશું, બરાબર. આમાં વિડીયોમાં ઘણી બધી માહિતી હું આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે આ વિડીયોની અંદર દેખવા જઈએ તો ટોટલ માહિતી આખું A to Z ફિનિશ જ કરી દેવાની વાતમાં છું, બરાબર. દરેક માટે ગણિત અને વિજ્ઞાનના માર્ક્સ છે એ નાખવા ફરજિયાત છે, બરાબર. અને કદાચ તો તમારે ગણિત વિજ્ઞાનની અંદર તમારે ના હોય તો પછી આમાં એકડા પાડી નીકળી જવાનું રહેશે, એક લખી નીકળી જવાનું રહેશે, પણ નાખવું જરૂર છે એવું કીધેલું છે, બરાબર. દેખો અહીંયા પછી ધોરણ 12ની અંદર તમે વિજ્ઞાન પ્રવાહ હોય કે સાદો હોય ગમે તે, બરાબર, તો એના માટેની પણ માહિતી અહીંયા છે. હવે તમે એની અંદર જો આર્ટ્સ પસંદ કરેલું છે તો આર્ટ્સ રાખી શકો, કોમર્સ, સાયન્સ ગમે તે, એના પરથી તમે એપ્લાય કરવા માંગતા હોય. હવે જો આર્ટ્સની અંદર તો લગભગ પ્રેક્ટિકલને હોય પણ, અને સાયન્સની અંદર પ્રેક્ટિકલ હોય તો પ્રેક્ટિકલના માર્ક્સ અલગથી ભેગા કરીને નાખવાના છે, બરાબર. હું આર્ટ્સને પસંદ કરું છું તો આર્ટ્સની વિગત અહીંયા દેખાઈ રહી છે, બરાબર. અને અહીંયા કયા પ્રકારના છે, કયો પ્રકારનો ટ્રેડ છે તમારે, અને કઈ વસ્તુ ચાલતી હતી, ફિટર, વેલ્ડર, પ્લમ્બર, બરાબર. આમાંથી પછી જો તમે સ્નાતક હોય, હું હમણાં વાત કરતો હતો ને, તમે જો BSc કે BA કે BCom કરેલા છો, કોઈ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલા છો તો પણ તમે એપ્લિકેશન કરી શકો છો, બરાબર. એટલે આની અંદર એ છે. આ બધું પૂરું થઈ ગયા પછી તમે આ બધી વિગત છે એની બાહેધરી આપવાની છે. હા, મેં લખ્યું છે, જાણ છે મારી મુજબ બરાબર છે. અને આ ઓકે કર્યા પછી તમારે આ કેપ્ચરા નાખતા પહેલાં ફરી પાછું ફોર્મ વાંચી જવાનું છે, બરાબર. ફોર્મ વાંચી જઈને પછી આ જે કેપ્ચરા છે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે ને પછી સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે તમારો જે એક નંબર છે જનરેટ થશે, એ જનરેટ થયેલો નંબર છે એને ફોનથી ફોટો પાડી લેજો, ફોનમાં હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી લેજો વ્યવસ્થિત, બરાબર. અને એનાથી પછી તમે યુઝર અને પાસવર્ડ બંને વસ્તુ મેળવી શકશો અને એનાથી એ રીતે તમે નેક્સ્ટ ટાઈમ સુધી કામ લાગશે, બરાબર. આ તો આપણે જ્યારે રાઉન્ડ પડે ત્યાં સુધી એ વસ્તુ તમે રિઝલ્ટ છે, એ વસ્તુ મેરિટને બધું દેખી શકશો. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચિંતા નહીં કરતા, કેટલીક PDF છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આપણી ટેલિગ્રામ પર બધી જ વસ્તુ અવેલેબલ છે, ત્યાંથી મળી જશે. જય હિન્દ.